राम राम जी भाई सभी को वेलकम बैक टू अनदर व्लॉग। આજે ક્રિકેટમાં જવાનું થઈ ગયું મોડું 7:05 તો હજી રસ્તા ઉપર થઈ ગઈ છે અત્યારે ને તારે મોડું થઈ ગયું છે એવું છે પગ દુખે છે ભાઈ બહુ કરી વધારે ઉઠક બેઠક થઈ ગઈ છે હવે શું કરું એમ થાય હવે એ તો દુઃખ સારા થાય તારે જ થાય પણ આપણે જવું પડે એ જવું જ પડે ભાઈ એટલે નીકળી ગયો હું કોઈ પણ ગાડી નંબર જોઉં ને તો મને એમ લાગે આ જાણીતી જ ગાડી છે કારણ કે હું બધા નંબર પ્લેટ વાંચે જ રાખું એટલે મીન્સ જોઈ રાખો એમ હાલ આનો શું છે આનો શું છે એવું છે કાંઈ વાંધો નહીં. હાલો કે જો મારે જવું છે હવે કોલેજે એ પહેલા જવું છે બેંકે કારણ કે મેં સ્કોલરશિપનું ફોર્મ ભર્યું છે એમાં જે ઓટો પેમેન્ટ આવતું હોય ઉપરથી એ જે મારા અકાઉન્ટમાં ડિસેબલ છે એનેબલ કરવાનું છે ડિસ પેમેન્ટ હોય ને ક્યાંક એટલે પેલા બેંકે જવું છે આમ તો રીતે કોલેજ હતા લેક્ચર નથી આવવા ફર્સ્ટ સેમ વાળાને એક્ઝામ આલે છે એટલે નથી અને બીજું તો હું તો એ થઈ જાય એટલે પાછું જવું છે કોલેજે ફાઇનલ સબમિટ સ્કોલરશિપનું કર્યું એ કેન્સલ કરાવવાનું છે રિયલ રિઝલ્ટ ચડાવવાનું છે પાછું એ પેલા હજી કોલેજ ક્રિકેટમાંથી આવ્યો આજ મોડો આવ્યો શુક્રવાર છે તો એને શનિવારે મોડું હોય અરે હા ક્રિકેટમાં છે ને આ 26મી જાન્યુઆરી આવે છે કે નહીં એટલે ઓલો શું કહેવાય રેલવે વાળાને બધાનો હોય ને મસ્ત મસ્ત ડોગ લઈને આવ્યા હતા પોલીસ વાળા આરપીએફ ને બધા વાળા મસ્તીના ડોગ હતા હો આવ્યા હતા પછી અમે અમારો વારો થયો હવે ગ્રાઉન્ડમાં ઓલું હરવું કરવા ગયા પીચની આજુબાજુ ઓલું બધું મૂકીને દોરી બાંધી દે એટલે કોઈ જાય નહીં એ બધું કર્યું પછી અમે ના ડોગ જો મસ્ત ડોગ આમ જમ્પ કરાવતા હતા ને એનું બધું ત્યાં પછી હું બધા તે કે તમે બધા લાઈનમાં 5 જણા ઉભા રહી જાઓ સર અમે સર હતા ને હું એક સ્ટુડન્ટ હતો ક્રિકેટ એકેડમીમાં પછી અમે 5 જણા હતા ઉભા રહી ગયા અને એનું કાંક હોય એ આપણે એક રાખવાનું જેની પાસે હોય ને એની પાસે ડોગ આવીને ઊભો રહી જાય પેલા તો મને તો બીક લાગતી મેં કીધું, ભાઈ હાર આવા ગયો ભાઈ આપણી પાસે નહીં પછી તમે કીધું લાવો ઊભો રહો એટલે મેં કીધું મને ન આપતા જે હોય એને આપણે આવીને ઊભો કવડે નહીં એ હતા હારા મસ્તીના ડોગ હતા તે એક મારા બીજા ભાઈ હતા એને આપ્યું સર્ચ ફાઇન્ડ સ્મેલ ફાઇન્ડ ને બધું ટોલી સ્મેલ ફાઇન્ડ એટલે ટોલી કરતો ભાગે ટોલી અમે 5 જણા લાઈન હોય આવે શું કે અને જેની પાસે હોય ને એની પાસે તો ઉભો રહી જાય હો ભાઈ મસ્તી ના હતા પેલા તો મને બીક લાગી પછી 1-2 વાર કર્યું એટલે પછી નો બીક લાગી અનુભવ કરી લેવાય મજા આવે આવું બીવાય નહીં કાંઈ થાય નહીં આમ તો કવડી ગયો હોય તો કાંઈ ન થાય પણ એ મોટા ભાગે કવડે જ નહીં નો જ કવડે શાંતિ કુતરાથી બીવાની ઊભો રહી જવાનું એટલે કાંઈ ન કરે એ પેલા હવે નાવા જવું છે નાઈ આવું ને પછી જવું છે એટલે બેંક તો ખુલ્લી જ જાય શુક્રવાર છે ને તો શનિવાર હોય તો પછી બપોરે બંધ થઈ જાય જવું પડે ઓટો પર તો મારા ઓલા હોસ્ટેલના પૈસા નહીં હવે બહુ કરી આવું બધું આપણને ખબર સાચી વાત છે ખબર રાખવી જરૂર છે ખબર નથી ને હવે ખબર પડી ગઈ હવે એને કોઈ પણ પૈસા નાખે આવી જ જાય આપણા ખાતામાં હજી સ્ટુડન્ટ ખાતું છે ને મારું એટલે નગર તો હાલે તો કામ છે એ કરવું જરૂરી છે પેલા બેંકે જઈએ ભાઈ કામે થઈ ગયું અને બીજું કામે થઈ ગયું ના બેંકે ગયો તો એક ને યાર 2 કામ થઈ ગયા નોંધ કરવાનું એ થઈ ગયું માઇનોરેજમાં તે શું કહેવાય માઇનોરેજ છે હજી મારે 17 છે તોય ઓલું થઈ ગયું શું કહેવાય યોનો ખુલી ગયો योनो एसबीआई ना गयो ठीक है आपकी कितनी एज हुई मैंने बोला कि 17 ठीक है देखते आपका होता है तो आज दी हारो છે બધું કામ થાય છે મગજ ઠેકાણા છે બધું કામકાજ થાય છે યોનો એસબીઆઈ ખુલી ગયું કરવાનું ઓલું ડીબીટી કરવાનું થઈ ગયું ના મારા એકાઉન્ટમાં ખોલ દીધું સારું કે બિચારા અત્યારે તો ભાઈ મને એવું લાગે છે હરેક બેંક એમ કે તમે મારા બ્રાન્ચમાં ખાતું ખોલો હે ને ભાઈ એનો ફાયદો થતો હોય છે પાછા યોનો એસબીઆઈ ખુલી જાય તો ચોકલેટ આપે વાહ આવું બધું થી આ મજા આવે હવે જાઉં છું કોલેજ
હોસ્ટેલ રહેતો ને તો એ અમારો ડેલીનો રસ્તો હતો. હવે ક્યારેક ક્યારેક આ રસ્તે આવીએ આપણે. ભાઈ બેંકમાંથી થઈ ગયું પણ હજી જેટીયુમાં નથી છું. મેં એમ કે ક્યારે કરાવ્યું બધું હજી જઈને આવ્યો સીધો બેંક. એ કે અત્યારે ન થાય હજી વાર લાગે. દી હારો દિવસ આપણો હારો હોય તો સારું કહેવાય. આજનો દી હારો હતો તો હું કોલેજ ગયો, કામ પીધું નહીં તો ઘરે જ આવતો હતો. તે ઓલા પણ એક નાનો સ્ટોર બતાય ને એ અંકલ કે 2 મિનિટ ઉભો રહે ને કાંઈક કામ હતું. હાલો જતો હતો ને ગેમ રમતો હતો તો એ કે ઉભો રહે. ઉભો રહ્યો આવ્યા પછી પાછા હું ઉઈ ગયો. પછી યાદ આવ્યું કે મેં તો લાઈન આજ હારો દી છે તો મોબાઈલનો ગ્લાસ બદલી નાખું. તે પછી ગ્લાસ બદલી નાખ્યો. હારા અને પૈસા આપ્યા ભાઈ આપણે ઉભા રહે એનો ફાયદો નહીં. પૈસા તો આપવો પડે ને કે 2 મિનિટ હાલમાં કાંઈ આપો ગ્લાસ થોડા મફત નાખી દે. દી સારો હોય તો સારું કામ કરે એવું કઈ નહીં. ખરાબ હોય તો સારું કામ કરવું પડે. તો ભાઈ ઘરે તો ભોગી ગયા છે હવે પણ આપણે દરરોજની એક જ માથા કૂટ એડિટિંગ. એવું તો રહે ટેન્શન એ બધું તો રહે જ તે. એડિટિંગ કરવું જરૂરી છે. આમને કોઈ બ્લોગ બની જાય મહેનત કર્યા વગર બ્લોગ સડી જાય? નો સડે ને. મહેનત તો કરવી જ પડે ને. પેલા તો શું કરી જો એવું છે કે 2-3 દિવસની ક્લિપ છે ને એ થોડીક થોડીક જ છે એટલે 3 ભાઈ કરવી જોઈએ. વિચારવું જોઈએ 3 કરવું કે રવા દઉં, 3 કરવું કે રવા દઉં. પણ 90% મારો વિચાર છે 3 ક્લિપ ભેગી કરીને જય શ્રી રામ નાના કરવું જ છે. પેલું કાલનો ફેસબુક ચડાવ્યું. કાલે તો જાવ કે ન જાવ વિચાર કરું છું. સોમવારે તો લગભગ ક્રિકેટમાં રજા છે. સન્ડે સેટરડે કાલ તો થઈ જાવ જઈને આવું પછી બપોર આમ તો કાલથી કોલેજ નહીં 3 દી. પછી સીધા આપણે મળીએ મંગળવારે. આપણે તો બ્લોગ તો શરૂ જ રહે. આપણે આવી જાય મંગળવારે બાય ચાન્સ બહાર જવાનું ન થાય તો ભગવાને કીધું ન થાય સારું. અત્યારે ભાઈ હુઈ ગયો હજી જાગ્યો પણ હું ગ્લાસ નાખો ને એટલે મારો ગ્લાસ સારો રહે જ નહીં, તરત તૂટી જાય. એવું હું તો મને સપનું આવ્યું આખો કાચ તૂટી ગયા એવું સપનું આવ્યું. તો હું ઉઠીને તરત મેં કાચ જોયો. ના ના કાચ તો હજી સારો છે એને હજી નખાયો જ છે. કાંઈ વાંધો નહીં. ના ના નથી તૂટ્યો.